લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ દરેક પાર્ટીમાં ઉમેદવારની જાહેરાત થતાં જ વિરોધના સૂર જોવા મળ્યા છે। ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે ભીખાજી ઠાકોરના નામની જાહેરાતના 10 દિવસ બાદ ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે। ત્યારે ભીખાજી ઠાકોરના બદલે બીજા મહિલા ઉમેદવાર જાહેર થતાં તેમના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને જાહેર કર્યાના 10 દિવસ બાદ હાઈકમાન્ડના કહેવાથી ભીખાજીએ ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી હતી। ત્યારે છેલ્લા 3 દિવસથી અરવલ્લી જિલ્લાના મેઘરજ, માલપુર, ધનસુરા અને મોડાસા તાલુકામાં વિરોધ થયા બાદ આજરોજ ભિલોડા તાલુકામાં પણ કાર્યકરો દ્વારા વિરોધ જોવા મળ્યો છે। કાર્યકરો દ્વારા મહુ રોડ પર એકઠા થઈને રેલી યોજાઈ હતી અને ઈડર શામળાજી સ્ટેટ હાઈવે પર બેસીને ચક્કાજામ કરાયો હતો। ત્યારે આ દરમિયાન સમર્થકો દ્વારા વાહનો રોકવાની પણ કોશિશ કરાઈ હતી અને ભીખાજી ઠાકોરને જ ઉમેદવાર તરીકે ચાલુ રાખવા માંગ કરવામાં આવી હતી। આજે અમારી જે ચૂંટણી ચાલે છે તેમાં ભીખુજી ઠાકોરને ટિકિટ આપી 10 દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના સિનિયર નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર। સાબરકાંઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોરના નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ 200-250 છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાથી ભિલોડા તાલુકાનો અમારો સખત વિરોધમાં છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય। એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કર્યો છે એ બાબતે અમે સોખી લેવા તૈયાર નથી। એટલે અમારા ફરી વિચારણા કરી અને ઠાકોર સમાજને ટિકિટ મળે એ બાબતે અમારું આજનું અમારે એમ કે ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ અને અમારો આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એ અમે કરી બતાવીશું। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।